આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. રાજ્યની 25 લોકસભાની અને વિધાનસભાની ખાલી પડેલી બેઠકો માટે સમગ્ર રાજ્યમાં પ્રચાર કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓએ ગઈકાલે ગુજરાતમાં વિવિધ સ્થળે પોતાના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાઓ, બેઠકો અને રોડ શો યોજ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે ગુજરાતના પોરબંદર, ભરૂચ અને પંચમહાલમાં ચૂંટણી રેલીઓને સંબોધી હતી. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળ દરમિયાન ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. ગુજરાતના પોરબંદરમાં એક જાહેર રેલીને સંબોધતા શ્રી શાહે કલમ 370 નાબૂદ કરવા, રામ મંદિરનું નિર્માણ અને આતંકવાદ અને નક્સલવાદના ખતરાનો સફળ સામનો કરવા અને શાંતિ લાવવા જેવા ઐતિહાસિક નિર્ણયો માટે પ્રધાનમંત્રી મોદીને શ્રેય આપ્યો હતો. પંચમહાલમાં એક રેલીને સંબોધતા શ્રી શાહે જણાવ્યું કે ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ સમાન નાગરિક સંહિતા લાગુ કરશે. શ્રી શાહે તૃષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ માટે વિપક્ષ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. અગાઉ ભરૂચમાં એક રેલીને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે ભાજપ સરકારે દેશમાં આદિવાસી લોકો માટે માત્ર બજેટમાં જ વધારો કર્યો નથી, પરંતુ આદિવાસીઓ માટે શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓમાં પણ વધારો કર્યો છે. તેમણે લોકોને ખાતરી આપી હતી કે ભાજપ સરકાર આદિવાસીઓના મૂળભૂત અધિકારો છીનવશે નહીં. ગુજરાતની મુલાકાતે આવેલા શ્રી શાહે વડોદરામાં રોડ શો યોજ્યો હતો. બીજી તરફ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વલસાડ જિલ્લાના ધરમપુરમાં એક રેલીને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે છેલ્લા 10 વર્ષથી ગરીબ અને આદિવાસી લોકો પ્રત્યેના અન્યાય માટે ભાજપ સરકારની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું કે જો કોંગ્રેસ પક્ષ સત્તામાં આવશે તો તે આદિવાસી લોકો માટે વિશેષ બજેટ ફાળવશે અને તેના ઢંઢેરામાં ખાતરી આપ્યા મુજબ ગરીબો, ખેડૂતો અને દલિત લોકોના કલ્યાણ માટે કામ કરશે. તેમણે મોંઘવારી અને બેરોજગારી જેવા જટિલ મુદ્દાઓ પર પણ શાસક પક્ષ પર પ્રહારો કર્યા હતા. રાજ્યમાં આગામી 7મી મેના રોજ યોજાનાર મતદાનમાં 4 લાખ જેટલા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ ફરજ બજાવશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ કહ્યું છે કે મતદાન સ્ટાફ એ ભારતની ચૂંટણી પ્રક્રિયાની કરોડરજ્જુ છે. ચૂંટણી સ્ટાફની પ્રતિબદ્ધતા, સમર્પણ અને સખત મહેનત સુનિશ્ચિત કરે છે કે ચૂંટણી નિષ્પક્ષ, મુક્ત અને પારદર્શક રીતે યોજાય છે. ચૂંટણી સ્ટાફના મતદાનના દિવસે વહેલી સવારે મતદાન એજન્ટોની હાજરીમાં મોકપોલ કરીને ચૂંટણી જાહેર કરે ત્યારથી લઈને આખો દિવસ મતદારોને આવકારે, સમજણ આપે અને કોઈ મૂંઝવણ હોય તો શાંતિથી સમજાવે. મતદાન પૂર્ણ થયા પછી બધા જ પત્રકો તૈયાર કરી રિસીવિંગ સેન્ટરે પહોંચીને ઈવીએમ અને બાકીની ચૂંટણી સામગ્રી જમા કરાવે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલિંગ સ્ટાફ પૈકીના ઘણા કર્મચારીઓ અનેક આરોગ્યની સમસ્યાઓ હોવા છતાં ચૂંટણીમાં સતત 36 કલાક કામ કરે છે. ચૂંટણી પંચના પાયાના સૈનિકો ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાની ફરજ નિભાવવા તત્પર હોય છે. લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે 85થી વધુ વર્ષના નાગરિકો તથા વિકલાંગ મતદારો ઘર બેઠા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે માર્ગદર્શિકાનો કચ્છ સંસદીય મતદાર વિસ્તાર વિભાગમાં કચ્છ મોરબી લોકસભા બેઠકના 1623 મતદારોએ ઘેર બેઠા મતદાન કર્યું હતું. ઇન્ડિયન પ્રીમિયર લીગની ગઈકાલે 2 મેચ યોજાઈ હતી. પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમે મુંબઈ ઇન્ડિયન્સ ટીમને 10 રનથી હાર આપી હતી. દિલ્હી ટીમે 4 વિકેટ ગુમાવી 257 રન કર્યા હતા. જવાબમાં મુંબઈની ટીમે 9 વિકેટના ભોગે 247 રન કરી શકી હતી. બીજી મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટ હરાવી મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. લખનૌની ટીમના 5 વિકેટ 196 રનના જવાબમાં રાજસ્થાનની ટીમે 3 વિકેટ ગુમાવી 199 રન કરી મેચ જીતી લીધી હતી. ચારધામ યાત્રા માટે 15 લાખ લોકોનું રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન કરાયું છે. 10 મેના કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી તો 12મી મેના બદ્રીનાથના કપાટ ખુલશે. રાજ્યમાં ફરી વખત ગરમીનો પારો વધી શકે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 4 દિવસમાં વિવિધ જિલ્લાઓમાં લૂની સ્થિતિ રહેશે. હવામાન વિભાગ અનુસાર આગામી 4 દિવસમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે, જેને કારણે ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત અને તાપીના અંતરિયાળ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. હવામાનની જાણકારી સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.